શું જુલાઈમાં ચોમાસું ફેલ જશે? જાણો ક્યારે થશે વરસાદની ધમાકેદાર વાપસી? ગુજરાતમાં કેમ અટકી ગયો વરસાદ? શું છે આ મોન્સૂન બ્રેક? ભારે વરસાદ માટે હજી કેટલી રાહ જોવી પડશે? હવામાન વિભાગે જાહેર કરી દીધી નવી તારીખો. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. અષાઢ મહિનો અડધો વીતી જવા આવ્યો છે, પરંતુ જે અષાઢી ધારાની આખા ગુજરાતને આશા હતી તે ક્યાંક ગાયબ થઈ ગઈ છે. ખેડૂતો આકાશ તરફ મેટ માંડીને બેઠા છે કે ક્યારે મેઘરાજા મન મૂકીને વરસે. શું તમે પણ વિચારી રહ્યા છો કે ગુજરાતમાં ધમાકેદાર શરૂઆત કર્યા પછી આ ચોમાસું અચાનક ક્યાં ગાયબ થઈ ગયું? શા માટે આખા ગુજરાતમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ પણ નથી પડ્યો? અને સૌથી મોટો સવાલ, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે ગુજરાતને તરસાવશે કે પછી તરબોળ કરશે? આજે આપણે આ વિડીયોમાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, બંગાળની ખાડીની અંદર સર્જાઈ રહેલા લો પ્રેશર અને તમારા જિલ્લામાં કઈ તારીખે વરસાદ તૂટી પડશે તેની વિગતવાર માહિતી જાણીશું. ગુજરાત સહિત આખા દેશમાં અત્યારે ચોમાસાએ અચાનક યુટર્ન લીધો છે. જે ચોમાસું શરૂઆતમાં ધમાકેદાર એન્ટ્રી કરીને સૌને ખુશ કરી ગયું હતું, તેના પર અચાનક બ્રેક લાગી ગઈ છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. હવામાન શાસ્ત્રીઓ આ પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે હવામાન નિષ્ણાંતોના મતે અત્યારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મોન્સૂન બ્રેક એટલે કે ચોમાસાનો વિરામ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય રીતે આવી સ્થિતિ સર્જાતી હોય છે, જ્યાં અઠવાડિયા કે 10 દિવસ સુધી વરસાદ ગાયબ થઈ જાય છે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ વર્ષે ચોમાસું શરૂઆતથી જ મોડું આવ્યું છે અને શરૂઆતમાં જ આવો લાંબો બ્રેક આવી જતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ગુજરાતની વાત કરીએ તો થોડા દિવસો પહેલા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો, પરંતુ એ પછી વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર નહીવત થઈ ગયું છે. હવે પ્રશ્ન એ થાય કે આ વરસાદ ફરીથી ક્યારે ચાલુ થશે? તેનો આધાર છે બંગાળની ખાડી અને અરબ સાગર પર. હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગર બંને જગ્યાએ વરસાદી વાદળો ખૂબ જ ઓછા બની રહ્યા છે. ચોમાસાને આગળ ધપાવતી પવનની ગતિ અને મોન્સૂન એક્ટિવિટી અત્યારે સાવ તળિયે બેસી ગઈ છે. પરંતુ આ ચિંતા વચ્ચે પણ એક સારા સમાચાર આવી રહ્યા છે. અહેવાલો મુજબ હવામાન વિભાગના સેટેલાઇટ ચિત્રો દર્શાવે છે કે મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરો પર ઉત્તરીય બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા દક્ષિણ બાંગ્લાદેશના વિસ્તારો પર એક હવાનું હળવું દબાણ સર્જાયું છે. આગામી દિવસોમાં અહીં એક લો પ્રેશર એરિયા એટલે કે ઓછા દબાણનો પટ્ટો સક્રિય થઈ શકે છે. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે હવામાન મોડલ્સના અંદાજ મુજબ 16 જુલાઈ પછી જો બંગાળની ખાડીમાં આ સિસ્ટમ મજબૂત બનશે તો જ ગુજરાતમાં વાદળો બંધાશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. પરંતુ તેના માટે આપણે હજુ થોડી વધુ રાહ જોવી પડશે. અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર વરસાદની વાપસી થવાની સંભાવના છે. ચાલો જાણીએ તારીખ વાઇઝ ક્યાં કેવો વરસાદ પડશે. 14 જુલાઈ એટલે કે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. હવે 15 જુલાઈએ ક્યાં વરસાદ વધશે? આ દિવસે વરસાદનો વ્યાપ થોડો વધશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પવન સાથે વરસાદ આવી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 16 જુલાઈના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં ઘણા સ્થળોએ સારો વરસાદ થવાનું અનુમાન છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, દ્વારકા અને દીવમાં વરસાદી માહોલ જામશે. આ બધી આગાહી વચ્ચે એક વાત બહુ સ્પષ્ટ છે કે હવામાન વિભાગે હાલ પૂરતી રાજ્યમાં કોઈ રેડ એલર્ટ કે અતિભારે વરસાદની ચેતવણી આપી નથી. આગામી 4 થી 5 દિવસ સુધી જે પણ વરસાદ પડશે તે મોટા ભાગે છૂટો છવાયો, હળવો અથવા મધ્યમ પ્રકારનો રહેશે. જો કે પરિસ્થિતિમાં મોટો ફેરફાર 20 જુલાઈ પછી શરૂ થઈ શકે છે. જો 20 જુલાઈ પછી બંગાળની ખાડીની સિસ્ટમ ધાર્યા મુજબ આગળ વધશે અને તેને અરબ સાગરમાંથી ભેજ મળશે તો જ ગુજરાતમાં ધોધમાર કહી શકાય તેવો સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ત્યાં સુધી આપણે છૂટાછવાયા વરસાદથી જ સંતોષ માનવો પડશે.
તો દર્શક મિત્રો, એ વાત તો સાચી છે કે અત્યારે મોન્સૂન બ્રેકને કારણે ચિંતાનો માહોલ છે. ખાસ કરીને આપણા જગતના તાત ખેડૂતો ખૂબ જ મૂંઝવણમાં છે, કારણ કે હજુ સુધી વાવણી લાયક સારો વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં થયો નથી. પરંતુ કુદરતની આ પ્રક્રિયા સામાન્ય છે અને 16 જુલાઈ પછી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ મજબૂત બની રહી છે તે આ ચિંતાને દૂર કરી શકે છે. 20 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી પૂરેપૂરી સંભાવના લાગી રહી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.